વડોદરામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો નોંધાતા સામાન્ય નાગરિકોના ખિસ્સા પર વધુ ભાર પડ્યો છે। એક જ અઠવાડિયામાં ત્રીજી વખત થયેલા ભાવ વધારાથી શહેરજનોની સવાર ફરી એકવાર મોંઘી બની છે। મળતી માહિતી મુજબ આંતરરાષ્ટ્રીય સ્તરે ઈરાન અમેરિકા વચ્ચે વધતા તણાવની અસર હવે ઈંધણના ભાવ પર પણ જોવા મળી રહી છે। ગત મોડી રાતથી નવા ભાવ અમલમાં આવ્યા છે। વડોદરામાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર ₹98.87 અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર ₹94.78 સુધી પહોંચ્યો છે। આજે પેટ્રોલમાં પ્રતિ લીટર 87 પૈસાનો અને ડીઝલમાં 91 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે એક જ અઠવાડિયામાં પેટ્રોલમાં કુલ ₹4.70 અને ડીઝલમાં લગભગ ₹5 જેટલો વધારો નોંધાયો છે। વારંવારના ભાવ વધારાથી સામાન્ય નાગરિકોનું માસિક બજેટ ખોરવાયું છે। સાથે જ પરિવહન ખર્ચ વધતા તેની અસર અન્ય જરૂરી ચીજવસ્તુઓના ભાવ પર પણ પડે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે।